સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં હડકવાનો એક ચોંકાવનારો અને ભયાનક બનાવ સામે આવ્યો છે. પાલનપુર તાલુકાના નરાસણ ગામમાં કૂતરું કરડ્યા બાદ એક યુવકમાં હડકવાના ગંભીર લક્ષણો જોવા મળતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. યુવક અચાનક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો તેમજ લોકોને કરડવા દોડ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મૂળ સાબરકાંઠાનો રહેવાસી અને હાલ નરાસણ ગામમાં ભાગ્યા તરીકે કામ કરતો યુવકને લગભગ 3 મહિના પહેલા કૂતરાએ બચકાવ્યા હતા. જોકે યુવકે તે સમયે હડકવાનું ઇન્જેક્શન લીધું નહોતું. 3 મહિના બાદ અચાનક યુવકમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. યુવક 4 પગે ચાલતો, શ્વાનની જેમ ભસતો અને લોકોને કરડવા દોડતો હતો. એક સમય તો તેણે પોતાની પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને 3 સંતાન છે. પરિસ્થિતિ ગંભીરતા જોતા પરિવારજનોને ગામ લોકોને પોલીસે દોરડાથી મદદથી યુવકને કાબૂમાં લીધો હતો અને સલામતી માટે ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફને તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વધુ વણસતા હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યા બાદ ભારે જહેમતથી યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરાયો હતો. હાલ યુવકની સારવાર ચાલુ છે, પરંતુ તબીબોના જણાવ્યા મુજબ હડકવાના તબક્કે દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. આ ઘટનાએ ફરી એકવાર કૂતરું કરડે ત્યારબાદ તાત્કાલિક રસી લેવા ચેતવણી આપી છે. અમે વિજયનગરના તાલુકાના વતની છે, બરાબર કે બાંબુડી ગામ છે. અમે 3 વર્ષથી ભાગમાં આવ્યા નળા છે, ખેતી કામ કરતા હતા. 3 મહિના પહેલું કૂતરું કરી એ રાત્રે 10 વાગ્યા જેવું ખડકાયું કરતું. પછી પાલનપુર સિવિલમાં લાવ્યા. 3 મહિના પહેલા કઈ સારવાર કરાઈ તો પછી 3 મહિના પછી શું થયું? આ શું કરતો હતો? આ અસર થઈ એટલે શું કરતો? એ કૂતરાની જેમ કરતો. અચ્છા, બધો પાછળ દોડતો. હા, શું કરતો હતો? પાછળ દોડતો હતો. પછી શું કર્યું? પછી પકડીને લાયા પાલનપુર સિવિલમાં. હાલ સિવિલમાં શું છે? સારવાર ચાલુ છે. શું કહેવું છે ડોક્ટરનું? ડોક્ટરને કહેવા 24 કલાકમાં ખબર પડી. સાહેબ, ખાસ કરીને કિસ્સો સામે છે કે 3 માસ પહેલા કૂતરું કર્યું, હવે એને અસર અને ગંભીર પ્રકાર ડોક્ટર તરીકે આમાં શું? જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ, તે વસ્તુ સાચી છે. કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે. ડોગ, કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે. કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયું કૂતરું હોય છે અને એક હડકવા વગરનું કૂતરું હોય છે. બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઇલાજ એનો થાય છે. બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે. બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે. ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કરડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે, જેમ કે મસલ છે, મસલના અંદરના સુધી પહોંચી ગયું છે, તો એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે, જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે, જે બી લેવું બહુ જ જરૂરી છે.
હવે મેઇન વસ્તુ શું છે, આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નહોતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે આની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી. ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલા કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે. સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી. એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે. યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ગબ્બર પર શ્રદ્ધાળુઓની ભારે ઘોડાપુર ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આજના દિવસનો આરંભ અત્યંત શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયેલી ભવ્ય ત્રિશૂળ યાત્રા તથા પાદુકા યાત્રાથી કરવામાં આવ્યો હતો. આ યાત્રાઓમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતો, ભક્તો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરિક્રમા માર્ગ પર સતત માતાજીના જયકાર, ભજન કીર્તન અને ધૂનના સુરોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે ગબ્બર પર આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો. આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત શક્તિ યાગ એટલે કે યજ્ઞ રહ્યું હતું. પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ યજ્ઞમાં સાધુ સંતો તથા વિદ્વાન પંડિતોએ વિધિવત પૂજન અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી, જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી. જય અંબે. આજે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે. આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ, માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે. અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે. અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે. એટલે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે. અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે. ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે. એ સૌ માટે આનંદની વાત છે. યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના પવિત્ર ડુંગર પર આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હાલ શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ બની રહ્યો છે. પરિક્રમાના બીજા દિવસે ગુજરાતના ગામે ગામથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર પરિક્રમા માર્ગ પર ભક્તિમય માહોલ છવાયો છે. બેચરાજીથી આવેલા શ્રદ્ધાળુ માનસીબેને પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મફત એસટી બસ સેવાનો લાભ લઈને તેઓ 50થી વધુ ગ્રામજનો સાથે પરિક્રમામાં જોડાયા છે. આ સુવિધાના કારણે અંતરિયાળ વિસ્તારોના લોકો માટે પણ મા અંબાના શક્તિપીઠોના દર્શન સુલભ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરતા તેમણે જણાવ્યું કે પરિક્રમા માર્ગ પર પીવાનું શુદ્ધ પાણી, બેસવાની સુવ્યવસ્થા અને ખાસ કરીને જાળવવામાં આવેલી સ્વચ્છતા અદ્ભુત છે, જે દરેક ધર્મપ્રેમી જનતાને એકવાર આ મહોત્સવની મુલાકાત લેવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. તો કાંકરેજ વિસ્તારથી આવેલા બાબુજી સોલંકીએ પણ મહોત્સવની આસ્થાને અને વ્યવસ્થાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પરિક્રમા માર્ગ પર ક્યાંય કચરો જોવા મળતો નથી, જે વહીવટી તંત્રની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. યાત્રિકોને તમામ જરૂરિયાત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગબ્બર ખાતે 2.50 કિલોમીટરની ત્રિજ્યામાં દેશ વિદેશથી 51 શક્તિપીઠોના દર્શન ભક્તો માટે જીવનનો એક અસ્મરણીય લહાવો બન્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગો
ખડે પગે સેવા આપી રહ્યા છે. તો છેલ્લા 5 વર્ષથી જય જલિયાણા સેવા કેમ્પ દ્વારા પરિક્રમામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા તેમજ ચા નાસ્તા જેવી સુવિધાઓ નિસ્વાર્થ ભાવથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. મારું નામ માનસી છે. અમે લોકો બેચરાજીથી આવ્યા છીએ. અમે લોકો 50થી વધારે જણા લોકો સરકારશ્રીની દ્વારા પૂરી પાડેલી બસની સેવા દ્વારા અમે આવ્યા છીએ. અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી. જમવાથી લઈને અમે અહીંયા પદયાત્રા કરી રહ્યા છીએ તો અમને કંઈ એવું લાગ્યું નથી કે અહીંયા આપણે એકલાને આવ્યા છીએ તો અહીંયા ના આવીએ. બધા લોકોને કહીએ છીએ કે તમે લોકો આવો. સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવી સેવા પૂરી પાડવા માટે. સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્યાં પણ એક બોટલ પ્લાસ્ટિકનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. માટે સર્વે લોકોને નમ્ર વિનંતી છે કે તમે લોકો અહીંયા આવો અને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી જ સેવાઓનો લાભ લો. ધન્યવાદ. મારું નામ સોલંકી બાઉજ કેશાજી, ગામ બુકોલી, તાલુકો કાંકરી, જિલ્લા બનાસકાંઠાના વતની છું. આ 51 શક્તિપીઠની પરિક્રમામાં હું સરકારશ્રીના એમ કે બસની ફ્રી સેવા હતી અને અમે બધા ઘણા લોકો આવ્યા છીએ અને અહીં પણ સ્વચ્છતા બહુ સારી છે. પાણીની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, ક્યાંય કચરો કે કોઈ એવી ગંદકી જોવા મળતી નથી. સ્વચ્છતામાં બહુ સારું છે, એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય અંબે. એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોનો દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે 51 શક્તિપીઠોની પરિક્રમા. આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 5 વર્ષથી યોજાય છે. આ પરિક્રમાનો 2.5 કિલોમીટરનો રૂટ છે. એમાં લાખો પદયાત્રિકો પરિક્રમા કરતા હોય છે. એમની સેવા માટે અમે છેલ્લા 5 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાહાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પાહાર અને ચા પી અને જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર માં અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે. જય અંબે. વાવ-થરાદ જિલ્લાના ધણેજાર તાલુકાના ઢીમા ગામે સુથાર સમાજના ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય કથા, પંચકુંડી યજ્ઞ તેમજ ધર્મશાળા, વાસ્તુ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પંચકુંડી યજ્ઞ અને કથા મુખ્ય આકર્ષણ રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લીધો હતો. આ મહોત્સવ દરમિયાન સમાજ માટે ધર્મશાળા, વાસ્તુ અને એક લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરાયું. આ નવી સુવિધાઓ સમાજ કલ્યાણના કાર્યોને વેગ આપશે અને સમુદાયના સભ્યો માટે લાભદાયી બનશે. વિશ્વકર્મા જયંતિના દિવસે મહોત્સવની પૂર્ણાહુતિ, મહાપૂજા અને મહાઆરતી સાથે કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોમાં સુથાર સમાજના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આયોજક તખતરામ મિસ્ત્રી અને શાસ્ત્રી હિતેશભાઈ સહિતના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાવ-થરાદ નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ધામમાં ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે. 3 પરગણા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે 9મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે 9મા પાટોત્સવનો મહાયજ્ઞ એકને ઉજવાઈ રહ્યો છે. એના દ્વારા સમાજનું ઉત્થાન, સમાજની વિકાસ, સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. બોલો. વાવ-થરાદ જિલ્લાના થરાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આ આયોજનને સફળ બનાવનાર કર્મવીરોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થરાદ જેવા સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી શક્ય બની છે. વાવ અને થરાદ પંથકમાં રાષ્ટ્રીયતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં નાગરિકો અને કર્મયોગીઓ સહભાગી બન્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે તમામ વિભાગોએ જનતા સાથે મળીને સુંદર સંકલન અને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. દરેક કર્મયોગીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને રાજ્ય કક્ષાએથી પણ વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તેમણે ખાસ કરીને મહિલાઓની વધુ સહભાગિતા અને શસ્ત્ર પ્રદર્શનને યુનિક ગણાવ્યું હતું. વાવ-થરાદના નાગરિકોએ સરકારી ઇમારતો ઉપરાંત ખાનગી ઇમારતો પર રોશની કરી હતી, જેના કારણે રાત્રિના સમયે આખું થરાદ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
અધ્યક્ષે ટીમ વાવ થરાદના શ્રેષ્ઠ કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે અવિરત કામગીરી થકી વાવ થરાદ જિલ્લાને દેશનો અગ્રીમ જિલ્લો બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. તેમણે સૌર ઉર્જા, જળ સંચય, શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે જિલ્લાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. લોકોના ભલા માટે આગળ આવીને કામ કરવાની હાકલ કરતા તેમણે સર્વે ભવંતુ સુખીનઃની ભાવના સાથે આગળ વધવા જણાવ્યું હતું અને અધિકારીઓએ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાવ થરાદ જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને વિશેષ પ્રયાસોના પરિણામે જ જિલ્લાને રાજ્ય કક્ષાના આયોજનની આટલી મોટી તક મળી છે. તેમણે ઉમેર્યું કે આ પર્વમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જે વહીવટી તંત્રની સફળતાનું પ્રમાણ છે. થરાદ તાલુકામાં ચાલી રહેલા શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ પઠામડા પ્રાથમિક શાળા તથા પડાદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કુદરતી અને માનવ સર્જિત આફતો સામે જાગૃત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક સ્ટાફ, ગામના આગેવાન તથા ફાયર બ્રિગેડના અનુભવી કર્મચારીઓએ વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આફતો સમયે કેવી રીતે સુરક્ષિત રહી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને અચાનક આગ લાગવાની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવ, સુરક્ષિત બહાર નીકળવાની રીતો, પૂર દરમિયાન ઊંચી જગ્યાએ આશ્રય લેવાની સમજ તેમજ ભૂકંપ સમયે ડક, કવર, હોલ્ડ જેવી સલામતી પદ્ધતિઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા વિવિધ આપત્તિઓ સામે બચાવ માટે પ્રાયોગિક ડેમો પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને સિદ્ધાંત સાથે પ્રત્યક્ષ અનુભવ પણ પ્રાપ્ત થયો હતો. આ ડેમો દરમિયાન આગ બુઝાવવાની રીતો, ઇમરજન્સી કોલ કરવાની પ્રક્રિયા તથા સહયોગી રીતે બચાવ કાર્ય કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં પઠામડા પ્રાથમિક શાળાના 270 અને પડાદર પ્રાથમિક શાળાના 150 વિદ્યાર્થીઓ સહિત કુલ 420 વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સલામતી અંગે જાગૃતિ વધી હોવાનું તેમજ આપત્તિના સમયમાં ગભરાટ વગર સમજદારીપૂર્વક વર્તવાની સમજ વિકસિત થઈ હોવાનું શાળાના પ્રમુખોએ જણાવ્યું હતું.